શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા અપને માંથી વિરાતા સેવ્ય સ્વરૂપ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કેવી સુંદર સવાર પડી. તમે ઘરની સવાર જુઓ તો સવારે દોડાદોડ, રિક્ષાનો અવાજ, સ્કૂટરનો અવાજ, ગાડીનો અવાજ, બહાર કોલાહલ. અહીંયા શેનોય અવાજ નથી. અહીંયા અવાજ છે તો ઠાકોરજીને સામનેજીના ઝાંઝરનો ઝુમઝુમ અવાજ છે. અહીંયા અવાજ છે તો મોરના ટહુકા છે. અહીંયા અવાજ છે તો કોયલનો અવાજ છે. અહીંયા શાંતિ છે તો વૃક્ષ પણ જાણે સાંભળવા માટે થઈને એક બી પાંદડું નથી હલતું. અહીંયા ડાળીઓ પણ શાંત થઈ ગઈ છે કે અમારા ઠાકોરજીના ગુણાનુવાદ થઈ રહ્યા છે. તો આજે અમારે જરા પણ એ બોલીની અંદર વિક્ષેપ નથી નાખવો. તમે જુઓ ચારે બાજુ વાતાવરણ જુઓ. અને સૌથી વિશેષ આપણે એવું થતું હતું કે વ્રજમાં આવીએ રીખો બધું જ લ્યો, આપ બધી બાજુ વ્રજમાં આવીએ તો વ્રજવાસીના હાથનો ટૂંક લેવો લેવો ને લેવો. હવે બધાય મને એમ કે તમને મળે ને અમને કેમ નથી મળતું. અમે તો જ્યારે આવીએ ત્યારે અમને તો વ્રજવાસીના હાથનો ટૂંક પ્રભુ કૃપાથી મળી જ જાય. જો અહીંયા સવારે નાસ્તાની તૈયારી થતી હતી. એ લોકો નાસ્તો નો કે, એ લોકો કલેવું કે. પછી આપણે કીધું એટલે એને શું કીધું, મેં ગોપાલ કો ભોગ લગાલું ક્યાં, સાંભળો બધાય. અને પછી ગાયને દે, પછી કે તમને વૈષ્ણવને દો. તો દરેકના ઘરમાં અહીંયા ઝૂંપડામાં રહેતા હોય કે મેલમાં રહેતા હોય, બંગલામાં રહેતા હોય કે ફ્લેટમાં રહેતા હોય, દરેક વ્રજવાસીના ઘરે ઠાકોરજી બિરાજે છે, બિરાજે છે, બિરાજે છે. બસ આ લઈ લેજો બધાને. બસ આપકે હાથ સે ટૂંક દે દો સબકો. બસ એક એક ટૂંક દે દો સબકો. તો જો જેના નસીબ હોય, જેણે કરોડો જન્મના પુણ્ય કર્યા હોય ને મારવાલા, એને વ્રજવાસીના ઘરના હાથનું સૌભાગ્ય સુહાગરના હાથનું બનાવેલું ટૂંક મળે ને મળે જ. આપણે બધા કેવા નસીબદાર છીએ. હવે આપણે ક્યાં આવ્યા છીએ? આપ મત બોલો, આપ મત બોલો. આપણે ક્યાં આવ્યા છીએ? કરહલ્લા. હવે કરહલ્લા એટલે શું? કરહલ્લા હોળીના દિવસો. હવે બધી ગોપીઓએ નક્કી કર્યું કે રોજ ઠાકોરજી આપણને રંગે છે, રોજ આપણને ભરી દે છે. એ કમોરી લઈ આવે છે, એ પિચકારી લઈ આવે છે, પણ ક્યારેય આપણા હાથમાં આવતો નથી. એટલે બધાએ એક મિટિંગ કરી કે હું તમને કાનમાં કહું ત્યાં જ આપણે મળશું. એટલે બધાને કહ્યું કે આજે આપણે બધાએ સવારે અહીંયા જવાનું છે. બધાએ તૈયાર થઈ ગયા. અને એક નાની ગોપી હતી સાવરી, એ આવીને ત્યાં આમ કરી અને બેસી ગઈ. અરે નહીં બ્યાહ કે આઈ ક્યાં? ગુંગી હે ક્યાં? એટલે બધા કે ચલો આનો આપણો મેળ પડી ગયો. એ કે તને અમે જે સાચવવાનું કહીએ સાચવવાનું, અને કહીએ કરો હલ્લા ત્યારે તારે કે ઓકે. એટલે ગોપી તો તૈયાર થઈ ગઈ. કઈ ઓલી નાની નાની છોટી છોટી એ ગોપી એ તો રાજી થઈ. અને બધાય કલર લઈ ગયા. કોઈ અબીલ ને, કોઈ ગુલાલ ને, કોઈ ચંદન ને, કોઈ ચોવા ને, કોઈ કંકુ ને, બધાય આવા ભાજન ભરી ભરીને લાવ્યા. બધે આમ મૂકી દીધા અને ઢાંકી દીધી પોતાની ચૂંદડી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ગોપીઓને ખબર નથી કે પેલો તો હું જ બધાને રંગીશ. ત્યારે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા બધાએ નક્કી કર્યું કે પેલો હલ્લો તો અમે જ કરશું, ઠાકોરજીને કરવા દેશું નહીં. ત્યારે ચંદ્રાવલીજીએ કાનમાં કહ્યું. કોને? ઓલી સાંવરી નાની નાની ગોપીને. એ કે અમે કહીએ કર હલ્લા તારે બધી ચૂંદડી લઈ લેવાની, એટલે અમે બધાય ભાજન ભરી ભરીને નાખશું. બધાય કે સારું. હવે ઠાકોરજીએ બધાને ઓ બેન આપ, ઓ બેન, ઠાકોરજીએ બધાને કહ્યું તું મધુમંગળ, શ્રીદામા, તોકસખા, તમે બધા અહીંયા છુપાઈ જાઓ કંદરામાં, આ વૃક્ષની વેલીઓમાં. કોઈને ખબર ન પડે આપણે આવ્યા છીએ. અને બધાય છુપાઈ ગયા. અને ચંદ્રાવલીજી મારી જેમ બહુ હોશિયારી કરતા હતા, કારણ કે ચતુર સુજાન પરકીયા ગોપી. ચંદ્રાવલીજીએ કહ્યું કે આ અવાજ કેમ નથી આવતો, ઠાકોરજી કેમ નથી દેખાતા? ત્યારે બધાએ કહ્યું આટલામાં જ છે, કારણ પ્રભુ પધાર્યા છે ને સાબિતી એ છે
કોયલ ટવકા કરે છે, મોર ટેહું ટેહું કરે છે, પપીહા પીહું પીહું બોલે છે. ચારે બાજુ વાતાવરણમાં સુગંધ સુગંધ છે. એટલે પ્રભુ અહીંયા પધાર્યા છે, પધાર્યા છે, પધાર્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે બધાય ઓલા સખાઓ સંતાયા હતા. એ મનસુખાની ટોપી નીચે પડી ગઈ. શું થયું? એ ટોપી નીચે પડી એટલે ઠાકોરજીએ કીધું કે હવે મનસુખાએ આજે દાવમાં ભંગ કર્યો, હવે રંગમાં ભંગ પડી ગયો. એટલે ઓલા બધાએ વિચાર કર્યો કે હવે આ બાજુ હલ્લા કરીએ. ત્યારે જે સાવરી ગોપી હતી એ ઠાકોરજી જ હતા. એ ચણિયા ને ચોળી ને ચુંદડી ને બાજુ બધે બેરખા ને અણવટ ને પહોંચીને એ આમ સુંદર મજાના શ્રીંગાર કરી અને આમ માથે ઓઢીને બેઠા હતા. અને મુખારવિંદના દર્શન નહોતા થતા. જેવા બધા ઓલી ટોપી પડી એટલે ઠાકોરજીએ બોમ્બ પાડી, કર હલ્લા. એટલે બધા સખાઓ, મજૂરી કોને કરી હતી? ગોપીઓએ. રંગ કોણ લાવી હતી? ગોપી. વજન ઉચકીને કોણ લાવી હતી? ગોપી. નવા નવા કલર કોણે બનાવ્યા હતા? ગોપીએ. રસ્તે ચાલીને કોણ આવી હતી? ગોપી. કાંટા કાકરા ચાખરા કોને વાગ્યા હતા? ગોપીને. અને લાભ કોણે લીધો? અને બધા ઉપર જે રંગ છાંટ્યો છે, ઓલું છે ને, હોળી તો વ્રજવાસી ખેલે, ખેલે વ્રજની નાર હોળી રે. પીળા તો પીતાંબર પહેર્યા, પિચકારી તૈયાર હોળી આવી રે. વસંતના તો વાયુ વાયા, ચાલે ચમકતી ચાલ હોળી આવી રે. સાડી મારી ઓ સાડી જો બન ગેલી નાર હોળી આવી રે. વલ્લભના તો સ્વામી સ્વમળિયા, ઉતારો ભવ પાર હોળી આવી રે. હોળી તો વ્રજવાસી ખેલે, ખેલે વ્રજની નાર હોળી આવી રે. જુઓ, વલ્લભના તો સ્વામી સ્વામળિયા, ઉતારો ભવ પાર. આપણે આ વ્રજમાં આવ્યા છીએ. આ ટોકલી તો, આ રજ, આ વૃક્ષો, આ વેલીઓ, અંદર વલ્લભ, ગુસાઈજી, ગોકુળનાથજી, ઝારીજી, એ પેલો કૃષ્ણ કુંડ, આ બધું અબજો રૂપિયા દેતા દુનિયામાં તમને ક્યાંય મળશે નહીં. તમે જ્યાં આનંદ લૂંટીને જાઓ છો, જુઓ, આનંદ લેતા નથી, લૂંટવાનો છે. અહીંયા લૂંટતા આવડે એ જીતી ગયા, અને લેવા જાય હારી ગયા. એ અહીંયા તો ગંદુ છે, એ આવું ના ખવાય, આમ ના કરાય, રહી ગયા. જાઓ તમે, હજી તમે દુનિયાને લાયક છો, તમે વ્રજને લાયક નથી. કારણ વ્રજ રજ. આજે મુક્તિ નહીં, ઠાકોરજી એમ કહેતા હોય કે મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. જબ વ્રજ રજ ઉડ, મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. જબ વ્રજ રજ ઉડ, મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. હવે આપણે બધાને તો મુક્તિ જોઈતી નથી. આપણે બધાને શું જોઈએ છે? આપણે શેના માટે આવ્યા છીએ? તો ભક્તિ જેને જોઈતી હોય ને, એના વ્રજવાસીનો ટૂંકે લેવાનું, રસ્તામાં આળોટવાનું, આ રોજ મોઢામાં મૂકવાની. કાલે મને જરાય ઠીક નહોતું, આ બધાને એવી ચિંતા થતી ડૉક્ટરને બોલાવવા પડશે, પણ ત્યાં ઉઠીને વ્રજ રજ મોઢામાં મૂકી દીધી. અત્યારે તમને કોઈને લાગે છે મને કાંઈ તકલીફ છે? આ વ્રજ રજનો સાક્ષાત મારા વાલા પ્રતાપ છે. આજે આ લંડનથી આવ્યા હોય કે અમેરિકાથી ના આવ્યા હોય, એ લોકો કરોડો રૂપિયા ખર્ચે, તમને આ બધું ત્યાં મળે? હે, આની કોઈ કિંમત છે? તો પછી આપણા તો બધાના નસીબ. વ્રજમાં આવું વલ્લભની કૃપા વિના નથી અવાતું મારા વાલા. અને આજે જુઓ કેવો આનંદ, સવારમાં ઉઠતા વેદ મોઢામાં રજાઈ મૂકી અને વ્રજવાસીનો ટૂંકે મળ્યો. બોલો વલ્લભા આજ કે આનંદ. હવે બધા મોઢામાં મૂકી દો ટૂંક. 3 સ્ટાર હોટલમાં ન મળે. આવું આપણે ઘરે બને ના જ આવે. અમે ગઈ વખતે અહીંયા જ કરોલામાં જ પૂરી અને કોબી બટેકાનું શું આવો સ્વાદ તમે ચાખ્યો જ ઘરે? ટેસ્ટ હજી આમ બોલીએ ને મોઢામાં સ્વાદ આવી જાય. ગમે એટલા મસાલા નાખીએ તો આવો સ્વાદ આવે. ઘરે મસાલા નાખીએ છીએ, અહીંયા ઠાકોરજીનો ભાવ નાખે.
આપણા ઘરે કોઈ આવે તો ખવડાવીએ. હવે બધા જે દેવું હોય ને લઈ દે, એકને લેવાય નહીં. આપણે એક જ છે ને માટી ઓ બેટિયા, આ બાને અહીં આવજે આ છોકરી क्या नाम है तेरा? और बेन का? माँ का यशोदा है, बहन का रितिका। तीनों ले તારીખ આ બધું 14 તારીખ આ બધું કરવાનું એને અને એમાં પાછો તમારો મેળ થયો આ બધું મેળા કેવી રીતે થઈ શકે એની અનહદ કૃપા છે, એનું ગોઠવેલું. આપણે બધા નિમિત્ત છીએ. જો મારા વાલા વૈષ્ણવ, વલ્લભની અનહદ કૃપા, બેઠકજી, આ ગેરવન એટલે એવું ગહરવર, એવું ઊંડું કે પુષ્ટિ માર્ગમાં તમે ઊંડા ઉતરી જાઓ પછી તમને બહાર નીકળવાનું મન ન થાય. માહે પડા મહાસુખ માણે, દેખન હારા દાજે. આ બધા વૃક્ષો તમને ભલે સૂકા લાગે પણ આપણો ભાવ સૂકો થઈ ગયો છે એટલે બધું સૂકું લાગે છે. જ્યારે આપણો ભાવ લીલો થશે ત્યારે લીલો આ બધી વનરાય જુઓ, આ વૃક્ષો જુઓ, આ વેલી જુઓ, વલ્લભના બેઠકજી જુઓ, અને આ ગહેરે વન એટલે ગ્રહી લેવાનું. રાધાજીએ ઠાકોરજીનો હાથ પિયરમાંથી આવીને અહીંયા ગ્રહી લીધો. બધી સખીઓ કહેતી હતી, રાધે સુંદરી સુન इतनी सखिया आ गई है, ललिता, विशाखा, सुभद्रा, केतकी, संजावली, रई. अगर तूने ठाकुर जी का हाथ थाम नहीं लिया तो और कोई थाम लेगी. तो राधा जी ने वृक्ष की बखोल में से अपना हाथ निकाल के ठाकुर जी का हाथ ऐसे ग्रहण कर लिया. वहाँ के लिए नाम पड़ा गहेवर वन. वो दूजा भाव ये है कि जितना डीप में जाओगे, देखो यहाँ देखो રીખો, અહીંયા જેટલા અંદર જાશો પુષ્ટિ માર્ગમાં એટલું તમને બહાર નીકળવાનું ક્યારેય મન નહીં થાય. તમે એવા ખૂપી જાશો અંદર
એવા આવી જશો કે ઠાકોરજી તમારો હાથ પકડીને તમને બહાર નીકળવા દેશે જ નહીં. એવું આ ગહેરેવન એને વંદન કરીએ, દંડવત કરીએ અને વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે વ્રજ છોડીને ક્યાંય ન જઈએ. શરીરથી ભલે અમે ઘરે પાછા જઈએ, પણ હે મનમોહન, અમારું મન તો તારી પાસે જ રહે. મને ગમતું નથી ને ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં. મને ગમતું નથી ને ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. ચલો આગળ મળીએ. બોલો વલ્લભ આદિશ કી જય. વંદરાય બધી મહાપ્રભુજી કા બેઠક જી મારા વાલા. કુંજમાં કુંજમાં ની કુંજમાં રે, સાંભળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. કુંજ આમ જો આ બધું કુંજમાં કુંજમાં ની કુંજમાં રે. અહીંયા આવો, સાંભળો મળ્યા છે અહીંયા મને યમુનાજીની. અહીંયા આવો, અહીંયા જો બધી કુંજો કેટલી બધી છે. વાહ મારા વાલા વાહ. રાધા કુંજ, લલિતા કુંજ, વિશાખા કુંજ, શશી કુંજ, તુલસી કુંજ, પ્રેમ કુંજ, રાસ, ફળ કુંજ, ફૂલ કુંજ, ચારે બાજુ કુંજ નિકુંજમાં. વ્રજમાં આવીએ એટલે બધું આનંદ આનંદ છે. પણ એકવાર મારા વાલા વ્રજમાં આવીએ ને પછી ભલે ઘરે આવીએ પણ મન મૂકીને અહીંયા જાવું, મનમોહનને અંદર રાખો. પછી તમે રાજકોટમાં રહ્યો કે અમદાવાદમાં રહ્યો કે બહુ ગમે ત્યાં રહ્યો, પણ તમારું મન વ્રજમાં હોય તો સતત તમને પ્રતીતિ થયા વિના રહેતી નથી. બોલો વલ્લભાધીશ કી જય. ચાલુ કરો. લો આ ગઈ ઉનકી યાદ વો નહીં આઈ. ભલે આ લૌકિક ગીત છે, પણ એક એક પાનમાં વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્ર પત્ર ચરોટર ભુજમાં ઠાકોરજી દેખાય છે. ભલે અમને દર્શન નથી થતા, પણ ઠાકોરજી તો અમને જુએ જ છે, અમને ફીલ કરાવે છે, મહેસૂસ કરાવે છે. यही कही है, यही कही है, यही कही है, बस वही तो देखना है, कहीं कहीं नहीं है. कण कण में कृष्ण है, रज रज में राधा है. अगर कण कण और रज रज का भाव मन में आ जाए तो राधा कृष्ण हमसे दूर नहीं है, नहीं है, नहीं. बोलो वल्लभा. देखो બધું લઈએ, બધું આમ હાલે. હા જય શ્રી કૃષ્ણ. હે હા તો પછી તમે મહેશને ફોન કરજો, અમે નીચે આવી ગયા છે. એને કઈ લઈ જાય ઈલાબેન. हाँ कही दो. हाँ थैंक यू, थैंक यू. हालो. अरे देखो रे देखो, ये मानगढ़ की लीला. राधा जी ने ऐसो मान कियो कि गढ़ चढ़ के प्रभु इधर आए और राधा जी को मना लिया. यहाँ मानगढ़ में मान बिहारी का मंदिर है और एक ऐसी शिला है जो शिला पे राधा जी ने बैठ के मान कियो तो वो शिला सारस्वत कल्प की है. वो शिला का दर्शन आज भी हम विनंती करते हैं तो वहाँ करवाते हैं. तो जो वैष्णव आए वो मानगढ़ में आके मान विहारी का दर्शन करके वो शिला का दर्शन करे. सामने देखो मोर कुटी है. वो मोर कुटी में ठाकुर जी ने राधा जी को मनाने के लिए मोर बने थे और वो इतनी बढ़िया कला की थी कि राधा जी ऊपर वार गए. वारी वारी वारणा लव तमारा शामड़ा, वारी वारी वारणा लव तमारा शामड़ा. વ્રજની એક એક લીલા છે, એક એક જગ્યા મારા વાલા. કોની વાત કરવી, કોનું વર્ણન કરવું, કઈ કુંજનું કહેવું, કઈ નિકુંજનું કહેવું, કઈ નિબૂળનું કહેવું, કયું નિવૃત્તનું કહેવું. અહીંયા તો વ્રજમાં ઠાકોરજી સદા વિહાર કરે છે, સદા બિરાજે છે, સદા નિત્ય લીલામાં છે અને સદાય આપણને મહેસૂસ કરાવે છે કે મેં યહી હું, મેં યહી હું,
मैं यही हूँ, तू मुझे नहीं देख सकती तो क्या हुआ, मैं तो तुमको देख रहा हूँ। मैं आनंदित होता हूँ कि करोड़ों जन्मों से बिछड़ा हुआ मेरा जीव फिर ब्रज में वापिस आके मेरे सन्मुख होके मेरे को महसूस करवाते हैं कि वाह तू आ गई और बिछड़े हुए जीव को फिर मिल गई। बोलो वल्लभा। आधीश की जय। यहाँ सब आके पान करते हैं। एक कुंड सब सारस्वत कल्प के हैं, जहाँ ठाकुर ने विहार किया, जहाँ सामने जी ने विहार किया, जहाँ युगल स्वरूप ने विहार किया, जहाँ वनराई है, जहाँ पान पान पर पत्ते खिल रहे हैं, जहाँ फूलों की बौछार हो रही है, जहाँ सब सुगंध निधान सुगंध दे रहे हैं, कला निधान कला को दे रहे हैं, सब जगह देखे 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 ज्યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આ પરી, જ્યાં જ્યાં જોઈએ ત્યાં કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ કૃષ્ણ રાધા राधा कृष्ण का ही दर्शन होता है। ब्रज में तो एक पल भी ठाकुर जी ब्रज छोड़ के कहीं नहीं जाते, आपके लिए जब ब्रज में आते हैं तो हमको ब्रज ही महसूस होता है। बोलो वल्लभ। आधीश की जय। राधा रानी देखो न्यू वहाँ पे कोई ले ना जाए जगन राधा रानी के सामने राधा रानी पापा ने दो आपका पहला उनका ले ले आगे मोबाइल अरे मोबाइल में चलाओ पुजारी जी चिल्लाने देखो लाडली जी वृषभान दुलारी सामने नंदगांव इशारा करके करके बुलाते हैं। यहाँ जो आते हैं उसका बेड़ा पार, हम चाहते हैं तो यहाँ नहीं आ सकते, लाडली जी बुलाते हैं वो यहाँ आते हैं। और देखो ये लाडली जी, ये भानु दुलारी राधा रानी, ये सब देखो बातें करते हैं तो राधा की, देखते हैं तो राधा को, सुनते हैं तो राधा को, प्रेम करते हैं तो राधा को, कारण के राधा ही प्रेम है, वो प्रेम को हम महसूस करते हैं। बोलो राधे। શ્રી વલ્લભાધીશ પ્રસાદ લીધો એટલે ઊંઘ આવતી લાગે છે। વલ્લભાધીશ કી જય। આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે। આજનો સવારના ઉઠ્યા, કાલે મારી તબિયત ખરેખર એટલી ખરાબ હતી ને મારા મિસ્ટર મને કે પ્લેનમાં વયું જ જવું છે, બરાબર, પણ એમ વલ્લભ જવા દે ખરા આપણને? વ્રજ રજનો પ્રભાવ એવો કે રાતના થોડી રજ મોઢા મૂકી દીધી। સવારે મને એવું થયું કે ના ના કાલે હું ખોટી માંદી હતી। તો વ્રજનો જો શ્રદ્ધા હોય તો ગીતામાં ક્યાંય ભગવાને પોતાની સહી નથી કરી, ગીતાજીમાં ક્યાંય ભગવાને પોતાની સહી નથી કરી, છતાંય કહે છે કે કૃષ્ણ ગીતા ગાય છે। ષોડશ ગ્રંથમાં વલ્લભે ક્યાંય પોતાની સહી નથી કરી, છતાંય કહીએ ષોડશ ગ્રંથ વલ્લભના।
એમ વ્રજરજની ક્યાંય કોઈએ નથી વાત કરી, પણ આપણે અનુભવીએ છીએ એટલે કહીએ છીએ કે વ્રજરજનો પ્રભાવ છે ને છે. સવારના ઉઠા કેવા કરહ લાગ્યા. હવે જે અમારી સાથે હતા કેટલા જણા હતા? હાથ ઊંચો કરો. ત્યાં વ્રજવાસીના હાથનો ટૂંક લીધો, થોડો સત્સંગ કર્યો, ત્યાં વનરાય કુંડ એના દર્શન કર્યા, એની લીલાનું વર્ણન કર્યું. પણ વ્રજરજની વાત આવી તો મને બહુ જ ગમે છે, કારણ કે બરસાના જઈને આવ્યા. બરસાનાથી નંદગાંવ અને નંદગાંવથી બરસાના વચ્ચે સંકેતવન કેટલા જઈને આવ્યા આમાં? ક્યાં બાત હે, અમે જ નથી ગયા. સંકેત એટલે ઈશારો. ઠાકોરજી ત્યાંથી ઈશારો કરે, સામનેજી પધારે, સામનેજી ત્યાંથી ઈશારો કરે, ઠાકોરજી પધારે. આપણે ઓલું હિન્દી પિક્ચરનું ગીત છે, ખબર છે? ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે મેરી જાન સીખા હે તુમને. હવે આપણને કઈ પ્રેમલા પ્રેમલી યાદ ના આવે. હવે પ્રેમની વાત આવે એટલે રાધા કૃષ્ણ સિવાય બીજું કોઈ યાદ ના આવે. અને જો બીજી લૌકિક વાત યાદ આવે છે તો હજી આપણું પુષ્ટિ માર્ગમાં પૂરેપૂરું પ્રવણ થયું નથી. એક જે ગીત ગાતા હતા 20-25 વર્ષ પહેલાની વાત છે, એ તો અત્યારે લીલા વિસ્તારી ગયા. ત્યારે મેં એક વૈષ્ણવને પૂછ્યું, મેં કીધું આ જે કેમ આવું ગીત ગાય છે? એ કે કોના માટે ગાય તને ખબર છે? ઈલા એક સરસ વાક્ય ગાતા હતા હિન્દી પિક્ચરનું, आप यूं ही अगर हमसे मिलते रहे देखिए एक दिन प्यार हो. ઠાકોરજીને રોજ રોજ મળો, પ્રેમ થઈ જાય કે નહીં? એને કેવું ના પડે? હો મારા વાલા. હા જય શ્રી હા જય શ્રી કૃષ્ણ મારા વાલા. પાછળ નહીં જોવાય. તમારો સત્સંગ બહુ સાંભળે પ્લસ હું જ્યારે અમેરિકા ગઈ મેં તમને 3.5 મહિના મેં તમને હારે રાખ્યા. પછી છોડી દીધા. સબ આપકી કૃપા સે મેરા કામ કરે છે એ બધું. પણ હું જીરો હતી ને, જીરો તો વલ્લભ એકડો બની ગયા ને એટલે જીરોની કિંમત છે. બાકી જીરો કોઈ દિવસ આગળ આવે નહીં. જેની આગળ વલ્લભનો એકડો હોય ને એ જીરાની કિંમત થાય. બરાબર. હવે જાઓ પ્રસાદ લઈ. બરસાના ને નંદગાંવ વચ્ચે સંકેતવન છે. બધા એમ કે ઠાકોરજીના ને રાધાજીના લગ્ન નથી થયા, થયા છે. પણ પ્રભુએ બધા ખેલ કર્યા. જો વિવાહ ખેલ, હોરી ખેલ, સાંકડી ખોરમાં દાન ખેલ. પ્રભુને રમત છે. આપણે બધા નાના હતા ને, હવે તો આ કોમ્પ્યુટરે ને મોબાઈલે બધું બાળપણ છીનવી લીધું છે. રિયલ બાળપણ આપણી જેવા ઉંમરવાળાએ જે ભોગવ્યું છે કે નાના હોઈએ મામાના ઘરે જઈએ કે બધા ભેગા થઈએ, વેકેશન હોય એટલે ઢીંગલી પોતિયા રમતા હતા. યાદ છે બધા? અને પછી ગાતા, તારી ઢીંગલી નિયારે મારો ઢીંગલો રમે, શીરો પૂરી ને જલેબી જમે, તારી ઢીંગલ તારે એ ઢીંગલા પોતિયા એક ખેલ એવો જ ઠાકોરજી આપણી સાથે કરે છે. આપણે ઠાકોરજીના ખીલોના છીએ. કોઈની સાથે હસીને ખેલ કરે, કોઈની સાથે એની વસ્તુ છીનવી લે ખેલ કરવા માટે થઈને, છુપાઈ જાય. તો આપણે બધાને એક ખેલમાં સંમિલિત કર્યા છે. પણ જે આજ્ઞા કરી હતી કે પ્રભુને એક જ વિનંતી કરીએ કે ખેલમાં તું અમને પાત્ર ના બદલાવતો, અમને ન. ઓ ભાઈ તું ધીરે, ઓ ભાઈ પાત્ર તે આપ્યું છે એ પાત્ર ન બદલાવતો. તારે જે અમારી સાથે ખેલ કરવો હોય કરજે. વાત કરતા હતા નંદગાંવનો. એમાં નંદગાંવમાં ખાસ આ પાન સરોવર, બીજું નામ જુઓ પાવન સરોવર. કઈ ગ્રંથોમાં પાન સરોવર લખ્યું છે, કઈ ગ્રંથોમાં પાવન સરોવર. બેના કારણ છે, એમના નામ પાડ્યું નથી. ગ્રંથોમાં બધું ઓથેન્ટિક હોય. હું જે વાત કરીશ એ ગ્રંથોના પ્રમાણે કરીશ. વ્યર્થ મારો વાણી વિલાસ નહીં કરું.
પાન સરોવર કેમ પડ્યું? સારસ્વત કલ્પમાં નંદ બાવાને ત્યાં 9 લાખ ગાયો હતી. હવે 9 લાખ ગાયો અહીંયા ઠાકોરજી ગૌચારણ કરવા પધારે અને પછી ગાયો ધરાઈ જાય એટલે ઠાકોરજી એને પાણી પીવડાવતા, પાન કરાવતા. કોને? ગાયોને. તો એ પાન કરાવતા ગાયોને જળનું, એટલે આનું નામ શું પડ્યું? હવે પાવન સરોવર વલ્લભના વખતમાં, એટલે કે 550 વર્ષ પહેલા વલ્લભે બધી બેઠક કરતા અહીંયા 6 મહિના બિરાઈ જાય છે. કેટલા? અહીંયા 6 મહિના સુધી ઉદ્ધવજીને પારાયણ સંભળાયું છે. નંદ બાવા યશોદાજીને પારાયણ સંભળાયું છે. આપણે બધા જે ભાગવત વાંચતા હોઈએ એમને ખબર છે કે ઉદ્ધવજીને જ્ઞાનનું બહુ અભિમાન હતું. ઠાકોરજી કે આ ઉદ્ધવને સુધો કરવો હોય ને તો એને વ્રજમાં મોકલવો જોઈએ. જે બહુ ઊંધાલતા હોય ને અહીંયા આવીને સીધા થઈ જાય. એનો દાખલો આ ભાઈ કે જન્મો ત્યારથી ચંપલ નહોતા પહેર્યા, અહીંયા ચંપલ વિના ફરવા માંડ્યા. પ્રભુએ જો એમને એવી કૃપા કરીને કે આ રજ તમને અડે છે એટલે તમારામાં ભાવ વધે છે. તો વાત કરતા હતા ઉદ્ધવજીની. 6 મહિના આવ્યા. ગોપીઓને સમજાવવા જાઉં છું પ્રભુ. એ કે કાંઈ વાંધો નહીં, ગોપીઓને જ્ઞાન આપીને આવીશ, કાંઈ વાંધો નહીં. ઠાકોરજી કે જા. ઉદ્ધવજી આવ્યા. બ્રહ્મ તો વ્યાપક છે, આ પરબ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, ભગવાન છે. શું તમે બધા મંડાણા છો? કણ કણમાં ઈશ્વર છે. ગોપીઓ કે ભાઈ ઉભો રે, તારો ભગવાન કોણ કણમાં હતો ને એટલે તારા ભગવાનને છોડીને તું આવ્યો. અમે અમારા ભગવાનને છોડીને ક્યાંય નથી ગયા. તો તમારા ભગવાન તમને છોડીને કેમ મથુરા આવ્યા? ઉદ્ધવજીએ કહ્યું. ગોપી કે તું એમ કે છે અમને છોડીને આવ્યા? ઠાકોરજી ક્યારેય વ્રજ છોડીને મથુરા નથી ગયા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય વ્રજ છોડીને ક્યાંય ગયા નથી. એનું પ્રગટ પ્રમાણ ગોપીઓએ આપ્યું. 1 મિનિટ, એનું પ્રગટ પ્રમાણ તમને આપું. મથુરામાં દેવકી વસુદેવને ત્યાં જે સ્વરૂપ પ્રગટ થયું તે ધર્મ સ્વરૂપ. કયું સ્વરૂપ મારવાલા? અને એ ધર્મ સ્વરૂપને લઈને વસુદેવજી ગોકુળમાં આવ્યા અને ત્યાં નંદ બાવાને ત્યાં જે સ્વરૂપ પ્રગટ થયું હતું એમાં એ સ્વરૂપ ભળી ગયું. એ સ્વરૂપ કયું? ધર્મી. ધર્મ સ્વરૂપ હોય એના 6 ગુણ હોય: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. અને ધર્મ સ્વરૂપ એનાથી ઉપર. તો અક્રૂરજી લેવા આવ્યા ત્યારે એ ધર્મ સ્વરૂપ ગયું છે, ધર્મી સ્વરૂપ ગયું. સમજાય છે કે બધાને ઊંઘ આવે છે? તો ઉદ્ધવજીને કહી દીધું કે શું કહેશું? જો આ ગાયો દો અવાજ આવે તને ચરાવીને આવે છે, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગાયન મેં બસ વહી ભાવે. ઉદ્ધવજીને દર્શન થયા. એ કે સાંભળ, આ સાંકડી ખોળમાં દાન લીલા તને કરતો દેખાય છે? ઉદ્ધવજીને દર્શન થયા. ઉદ્ધવજી કહીને આવ્યા હતા ઠાકોરજીને કે સવારે જાઉં છું, બપોરે પાછો આવતો રહીશ. પણ 6 મહિના ઉદ્ધવજી અહીંથી પાછા મથુરા ગયા નહીં. અને છેલ્લે આવ્યા હતા કૃષ્ણ કૃષ્ણ કરતા, ગયા ગોપી ગોપી કરતા. અને એટલી વિનંતી કરી, હે વ્રજ તારી પાસે એટલું જ માગું છું, હે સામડીજી તમારી પાસે એટલું જ માગું છું કે મને વ્રજની આ ગુલ્મલતા બનાવજો. કેમ વૃક્ષ ન, કેમ ફૂલ ન કીધા, કેમ ફળ ન કીધા, કેમ પાન ન કીધા? ગુલ્મલતા. ગુલ્મલતા છે ને આટલી જ હોય. એટલે ગોપીઓ હાલે ચાલે, પાણી ભરવા જાય તો એમના ચરણની રજ ઉડે ને એ ગુલ્મલતા પર પડે. તો મને તો ચરણની રજ જોઈએ છે, મારે બીજું કાંઈ જોઈતું નથી.
તો ઊધો હો ગયો સુધો, જ્ઞાનની ડુગડુગી વાગી અને પ્રેમ જીતી ગયો. તો એવું આ નંદગાંવ, જો નંદગાંવ ની અંદર બીજી ઘણી બધી લીલાઓ છે. અહીંયા પાવન સરોવર કેમ કહેવાય છે? અહીંયા એક યવન આવ્યો હતો, એ ઘોડો લઈને આવ્યો હતો. હવે જંગલ જેવું હતું, તો યવનને એમ થયું કે મારે ઘોડાને અહીંયા પાણી પીવડાવવું. આ જળ થોડું જેવું તેવું છે. એ ઘોડાએ જળ પીધું તો એ લીલામાંથી બીછડો પડેલો હતો, એટલે ઘોડો બન્યો હતો. એણે પાણી પીધું તો લીલામાં પહોંચી ગયો અને એક દિવ્ય સ્વરૂપ ઉપર જતું બધાએ જોયું. કારણ કે એના પર દ્રષ્ટિ કોની પડી મારવાલા? વલ્લભની. અહીંયા કોણ બિરાજે છે? વલ્લભ બિરાજે છે. તો ઓલો યવન, યવન એટલે સમજી ગયા ને શું? નો સમજાતો હોય કયો યવન એટલે શું? હા, તો આ પાવન કેમ થયું? આ પીને ઓલો પાવન થઈ ગયો ને. કોણ? ઘોડો. એટલે આનું નામ પાવન સરોવર. આપણે બધા આવીએ તો પેલા અમે અપરસ અહીંયા કરતા હતા, હવે બધા બાથરૂમમાં કરે છે. અમે 50 વર્ષ પહેલા આવતા હતા ત્યારે 15 કે 17 વર્ષ રાશું. એટલે અમારી ભેગા જે ભગવતી હોય ને કે હાલો બેના, એટલે અમે કઈ અમારે નથી ને આવું ઠંડુ હોય ને આમ હોય, પણ એકવાર અંદર પડો ને પછી તમે એવા પાવન થઈ જાઓ કે વલ્લભ કે હવે મારી જારીજી ભરતો. એટલા પાવન સરોવર. તો પછી પેલા યવને મહાપ્રભુજીને કહ્યું, આવી જાઓ, ઓલું એક ગાવાનું છે ને, મારણે લ્યો. ત્યારે વલ્લભે કહ્યું કે તને શરણે હું નહીં લઉં, હજી તારો અધિકાર પુષ્ટિ માર્ગમાં નથી. આપણે બધા પુષ્ટિ માર્ગીય છીએ ને મારા વાલા, આપણો કોઈ અધિકાર નથી, આપણી કઈ લાયકાત નથી, આપણામાં કાંઈ એવું નથી. પણ આ કોની કૃપા છે? વલ્લભ થકી પડે સર્વ સહેલું. ત્યારે કહ્યું તને મારો પુત્ર અંગીકાર કરશે. તો યવનની આંખમાં પાણી આવી ગયા કે ત્યાં સુધી મારું શું? તો કે તને મારા આશીર્વાદ છે કે મારો પુત્ર તને યવનમાંથી ને 100% વૈષ્ણવ બનાવશે. 84, 252 કેટલા વાંચે છે? હાથ ઊંચો કરો મારા વાલા. જે વાંચતા હોય એ વાર્તામાં છે. જામનગરમાં સંગમજી મોચી સાંભળ્યું છે ને બધાએ? તો આઈનો એ યવન સંગમભાઈ થયા, સંગમજી, બરાબર. અને મોચી થયા. પણ મોચી હતા, વૈષ્ણવ હતા, ઘરે ઠાકોરજી બિરાજતા હતા, ગુસાઈજીના સેવક હતા. બ્રાહ્મણોએ વાંધો લીધો કે મોચી થઈને અમારે જેવું પહેરે છે. પહેલાના જમાનામાં વર્ણાશ્રમ ધર્મ હતો. બ્રાહ્મણ ઉપદેશ કરે અને જ્ઞાન આપે, ક્ષત્રિય રક્ષા કરે, વૈશ્ય ધંધો કરે અને શૂદ્ર સેવા કરે. એટલે બ્રાહ્મણોએ વાંધો લીધો કે આ શૂદ્ર એ અમારા જેવો પહેરવેશ પહેરાય નહીં. બધાય રાજાને ફરિયાદ કરી. રાજા વાજાને વાંદરા, એને કાન ન હોય, કોડિયા જ હોય. રાજાએ બોલાવ્યો, એ ભાઈ અમારા રાજમાં આવું ના ચાલે, તું બોચી થઈને આવું પહેરવેશ પહેરે બ્રાહ્મણ જેવો? તો કે હું તો એવો જ પહેરીશ. તો કે ક્ષુદ્ર બ્રાહ્મણ ના બની શકે, પણ બ્રાહ્મણ શુદ્ર બની શકે. તો કે ક્ષુદ્ર બ્રાહ્મણ બની શકે. તો રાજા કે છાશમાંથી ને દૂધ ના બની શકે, દૂધમાંથી ને છાશ બની શકે. સંગમજી ભાઈએ કીધું કે મારા ગુસાઈજીની કૃપા હોય તો છાશમાંથી પણ દૂધ. રાજાએ મંગાવ્યું કે બહુ હોશિયારી કરસ ને, લે નાખી દીધું ઉપરનો ગુસાઈજીનો. કોણે? સંગમજી ભાઈએ. એને કીધું મારા ગુસાઈજી પરમ દયાળ, હું આપને શ્રમ આપું છું. ये जगह आप प्लीज अब